નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ. મિત્રો, કમિશનર ઓફ સ્કૂલ વિદ્યા સમીક્ષા કેન્દ્ર સંચાલિત જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી તમામ વર્ગ 4ના કર્મચારીઓને વર્ગ 3માં બઢતી આપવા બાબત મહત્વનો GR પસાર કરવામાં આવ્યો છે. તો રાજ્યની બિનસરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ફરજ બજાવતા વર્ગ 4ના લેબ આસિસ્ટન્ટ, પટાવાળા, કમ પ્યુનને જુનિયર ક્લાર્ક વર્ગ 3માં બઢતી આપવા બાબત આ GR પસાર કરવામાં આવ્યો છે. તો ઉપરોક્ત વિષય અને સંદર્ભે પરત્વે જણાવવાનું થાય છે કે ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા વહીવટી કર્મચારી મહામંડળની ઉક્ત સંદર્ભ દર્શિત 9 પત્રથી 9 પરની રાજ્યની બિનસરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ફરજ બજાવતા વર્ગ 4ના લેબ આસિસ્ટન્ટ કમ પ્યુનને જુનિયર ક્લાર્ક વર્ગ 3માં બઢતી આપવા બાબતની રજૂઆત અત્રેની કચેરીને કરેલ હતી. જે અન્વયે ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વિજ્ઞાન સંયોજક તથા પ્રયોગશાળા મદદનીશ કમ પટાવાળાની જગ્યા ઊભી કરવા બાબતના ઉક્ત સંદર્ભ દર્શિત 1 પરના ઠરાવથી પ્રયોગશાળા સંયોજક, લેબોરેટરી કોઓર્ડિનેટર્સ તથા પ્રયોગશાળા મદદનીશ કમ પટાવાળા ના પગાર ધોરણમાં જગ્યા ઊભી કરવા સરકારશ્રી દ્વારા મંજૂરી આપવામાં આવેલ છે. તેમજ ઉક્ત સંદર્ભ દર્શિત 2 પરના સુધારા ઠરાવથી લેબોરેટરી કોઓર્ડિનેટર તથા લેબોરેટરી આસિસ્ટન્ટ કમ પ્યુનની જગ્યાઓ ઊભી કરવા બાબતે સરકારશ્રીના ઉક્ત સંદર્ભ દર્શિત 1ના ઠરાવમાં સુધારો કરવામાં આવેલ છે. તો બિનસરકારી માધ્યમિક શાળાઓની ખાલી રાખવામાં આવેલી જુનિયર કારકુનોની જગ્યા ભરવા બાબતે શિક્ષણ વિભાગના ઉક્ત સંદર્ભ દર્શિત 3 પરના તારીખ 1/10/1985ના ઠરાવના ફકરા નંબર 1માં સૌપ્રથમ બિનસરકારી માધ્યમિક શાળાના વર્ગ 4ના કર્મચારીઓ પટાવાળા કે જેઓ શિક્ષણ વિભાગના તારીખ 22/12/1983ના ઠરાવ અનુસાર જુનિયર કારકુન તરીકે ભરતીને પાત્ર થતા હોય અને જગ્યા ઉપલબ્ધ હોય તો તેમનાથી જ ભરવાની રહેશે તેવું જણાવવામાં આવ્યું છે. અને શિક્ષણ વિભાગના ઉક્ત સંદર્ભ દર્શિત 4ના ઠરાવ તારીખ 23/7/1986ના ઠરાવથી શિક્ષણ વિભાગના ઉક્ત સંદર્ભ દર્શિત 3 પરના ઠરાવના ફકરા નંબર 1ની બીજી લીટીના ઉલ્લેખ કરેલ પટાવાળા તથા લેબ આસિસ્ટન્ટ કમ પ્યુન વાંચવાનું જણાવેલ છે. તો ઉચ્ચ શિક્ષણ નિયામકની કચેરીના ઉક્ત સંદર્ભ દર્શિત 5ના ઠરાવથી શિક્ષણ વિભાગના તારીખ 6/1/1983ના ઠરાવથી જે હેડ પ્યુનની જગ્યાઓને મંજૂરી આપવામાં આવેલ હતી તે જગ્યાઓ આસિસ્ટન્ટ કમ પ્યુનને પટાવાળા ગણી નાયક તરીકે લેવાના કમ અનુસાર હોદ્દો આપવામાં આવે તો હરકત સરખું નથી તેમ જણાવેલ છે. તેમજ શિક્ષણ વિભાગના ઉક્ત સંદર્ભ દર્શિત 3, 6 અને 7 પત્રથી 6ઠ્ઠા અને 7મા કેન્દ્રીય પગાર પંચની ભલામણોના આધારે બિનસરકારી માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાના શૈક્ષણિક અને બિનશૈક્ષણિક કર્મચારીઓના પગાર સુધારણાના ઠરાવમાં પણ પટાવાળા અને લેબ આસિસ્ટન્ટ કમ પ્યુનના પગાર ધોરણો પણ સમાન ગણવામાં આવેલ છે. તો આ મુક્ત તમામ ઠરાવોની જોગવાઈને ધ્યાને લઈને લેબ આસિસ્ટન્ટ કમ પ્યુન વર્ગ 4ને શિક્ષણ વિભાગના ઉક્ત તારીખ 7/12/2024ના સંદર્ભ દર્શિત 8 ઠરાવની તમામ શરતો અને જોગવાઈઓ સંતોષતા હોય તો નિયમ અનુસાર કાર્યવાહી કરવા આપશ્રીને જણાવવામાં આવેલ છે. ધન્યવાદ.